તો એટીએસની ટીમને ડ્રગ્સ પકડવા બાબતે પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તરફથી પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યું છે। પ્રોત્સાહન બદલ એટીએસે પણ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે એટીએસની ટીમ પ્રોત્સાહિત ટીમ છે અને આવા અગત્યના ઓપરેશન કરતી રહેશે। આ ડ્રગ્સ મોકલનાર હાજી મુસ્તફાનું નામ અગાઉ પણ ખુલીને સામે આવ્યું છે। હાલ આ કેસની તપાસ એનસીબીને સોંપવામાં આવી છે તેવું એસપી સુનિલ જોશીએ જણાવ્યું। અમારે ટીમ દ્વારા કોસ્ટગાર્ડ અને એનસીબીની ટીમ સાથે મળીને એક મોટો સીઝર દરિયામાંથી કરવામાં આવેલ હતો, જેમાં ઇન્વેસ્ટિગેશનમાં હાલ સુધી જાણવા મળે છે કે લગભગ 60.8 કેજી મેથામ્ફેટામાઇન છે, જેની આંતરરાષ્ટ્રીય બજારની કિંમત 425 કરોડ છે। તો આ ઉપલક્ષમાં જે સ્ટેટ ગવર્મેન્ટ છે એનો અમને ઘણો બધો સપોર્ટ મળતો આવે છે અને આ સપોર્ટને બતાવવા માટે આજે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી જાતે અમારી એટીએસની ઓફિસમાં આવ્યા અને એ ટીમમાં ઇન્વોલ્વ જેટલા પણ અધિકારીઓ છે એ બધાને સન્માનિત કર્યા, એને પ્રશંસાપત્ર આપ્યા અને સાથે સાથે એટીએસ ઓફિસને 10 લાખ રૂપિયાનો રિવોર્ડ પણ આપવામાં આવેલો। આ અમારી કમ્પ્લીટ યુનિટ માટે એક બહુ જ ગર્વની વસ્તુ છે કે માનનીય ગૃહ રાજ્યમંત્રી જાતે આવીને અહીંયા અમને રિવોર્ડ આપે।